બનાસકાંઠા અને વાવ થરાદના સીએનજી પંપ ડીલરો અને આઈઆરએમ કંપનીની વચ્ચે વિવાદ હવે વકર્યો છે. કમિશન વધારવા સહિતના વિવિધ માગણીઓને લઈ અને પાલનપુરના ડીલરોની મહત્વની બેઠક મળી હતી. કંપનીના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા. ડીલરોનું એવું કહેવું છે કે ખર્ચ વધી રહ્યો છે અને કમિશન 2019થી વધારવામાં આવતું નથી, જેને કારણે હવે પંપ ચલાવવા પણ મુશ્કેલ બની રહ્યા છે. કમિશનમાં વધારો કરવામાં આવે તેવી ડીલરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. આઈઆરએમ કંપનીના અધિકારીઓએ માંગ ન સ્વીકારતા ડીલરોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાટણ જિલ્લાની સરખામણીએ બનાસકાંઠા જિલ્લામાં સીએનજીના ભાવ ₹3 પ્રતિ કિલો વધુ હોવાના ડીલરો આક્ષેપ કરી રહ્યા છે. ગ્રાહકો નારાજ હોય, વેચાણમાં ઘટાડો થતો હોવાનું પણ ડીલરો જણાવી રહ્યા છે. ડીલરોએ તો કંપનીને 15 ઓગસ્ટ સુધીનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. જો માંગ નહીં સંતોષાય તો બનાસકાંઠા અને વાવ થરાદના તમામ સીએનજી પંપ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારાઈ છે. આજે ફરીથી અમારા જિલ્લા એસોસિએશનની વાવ થરાદ અને બનાસકાંઠા એસોસિએશનની મિટિંગ મળી હતી. કંપનીની ટીમ પણ આવી હતી. અમે કંપનીની ટીમને અમારી રજૂઆતો કરી હતી, પરંતુ કંપની અમને જવાબ આપેલ નહોતો. આજે અમારા સૌ ડીલરો એસોસિએશન વતી આજે એવો નિર્ણય થયો છે કે 14 તારીખ સુધીમાં કંપની દ્વારા અમારી જે માંગણીઓ છે જો સ્વીકારવામાં નહીં આવે તો 15 તારીખથી બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના 65 સીએનજી પંપ સદંતર બંધ રહેશે. રોજનું 2 લાખ કિલોનું સેલ થતું હોય છે બંને જિલ્લામાં થઈને. બંને જિલ્લામાં આટલું સેલ બંધ થઈ જાય તો ઘણા લોકોને અગવડતા પડતી હોય છે. અમારી એવી કોઈ અપેક્ષા નથી કે અમે પંપ બંધ કરીએ, પરંતુ અમારી માંગણીઓ છે કે જે 2019માં અમને કમિશન આપતી એ જ કમિશન આજે 2026માં મોંઘવારીના સમયમાં પણ એટલું આપે. અમારી જે સિક્યુરિટી ડિપોઝિટ છે એનું એક પણ રૂપિયો અમને વ્યાજ નથી આપતી. બનાસકાંઠા જિલ્લાથી વતની પાટણમાં જાય તો પાટણમાં એને 4 કિલો ₹3 કિલોએ ₹3 સસ્તો ગેસ મળે. બનાસકાંઠા જિલ્લાનો વ્યક્તિ ₹3 વધારે ગેસ પુરાવે. આજે વાવ થરાદ અને બનાસકાંઠા જિલ્લાના તમામ 65 ડીલરો જે પ્રાઇવેટ કંપની આઈઆરએમ છે, જે 2019થી પંપ ચાલુ કર્યા ત્યારથી કમિશન એનું એ જ આપે છે. 2019માં પણ અમને કમિશન ₹2.40 જે આપવામાં આવતું હતું, એના પછી એક પણ રૂપિયાનો વધારો એક કંપનીએ કર્યો નથી. અમે વારંવાર ડીલરોએ માંગણી કરી છે કંપની પાસે. આ 2 મહિનાની અંદર અમે ત્રીજી વખત અમારી માંગણી મૂકી છે. આજે કંપનીના અધિકારીઓ અમારી સામે આવ્યા હતા અને અમે એમની સાથે વાતચીત કરી કે ભાઈ જે કોઈ નિર્ણય હોય કમિશન વધારાનો તમે તાત્કાલિક અમને આપો,